ગીરગઢડાનો નેતલી વડલી ગામે આજે માથાભારે શખ્સો એ તેજ ગામના નાથાભાઈ સાખટની પત્ની ગીતાબેન તથા તેમનો પુત્ર મનોજ ઉનાથી બપોરના સમયે પોતાના ગામે નેતલી વડલી ગામે આવી રહ્યા હતા ત્યારે ફરિયાદીના ઘરની બાજુમાં માથાભારે શખ્સોએ જ સંગ કરીએ 5 થી 7 જણા નિક્ષણ હથિયારો લઈ જીવલેણ હુમલો કર્યો। એ માટે હુમલો કર્યો ને એ ત્રીજી ફેરો હુમલો કર્યો છે ને। કઈ જગ્યાએ હુમલો કર્યો? અમારી ઘરની બાજુમાં જ। એ લોકો સામેવાળા કેટલા જણા હતા? એ સામેવાળા 5 જણા હતા। એ લોકો પાસે કંઈ હથિયાર બથી હતું? હથિયાર એની પાસે પાઇપ હતો ને એક પાસે તલવાર હતી। તો હુમલો કોની પર, તમારી પર કર્યો છે કે તમારા મમ્મી પર? હા, હુમલો બધા કરવા આવ્યા હતા અમારી ઉપર અને અમારી મમ્મીને લાગી ગયો એમાં। તો મમ્મીને કેટલુંક લાગ્યું છે? મમ્મીને 5% આવ્યા છે। તો હુમલો થયો પછી એ લોકો ધમકી આપીને વહી ગયા છે કે શું કર્યું? હા, એ પછી વહી ગયા ધમકી મારીને। પછી તમે શું કર્યું અત્યારે સારવાર માટે? પછી અમે 108ને ફોન કર્યો, પછી અહીંયા સરકારી દવાખાને લાવ્યા ગીરગઢડા। તો સારવાર આપી સાહેબે? હા, સારવાર આપી। પોલીસને જાણ કરીશ કે નહીં? પોલીસને જાણ તો કરી છે ને હજી બયાન લેવા નથી આવ્યા। નિવેદન લેવા આવ્યા નથી? નહીં। અત્યારે તમારા મમ્મીની તબિયત કેમ છે? અત્યારે સારી છે, અત્યારે થોડોક ચક્કર ચડે છે ને। બેન, તમારું નામ બોલશું? ગીતાબેન। ગીતા, શું થયું તમારું? ઉનાથી હજી આવી રહ્યા હતા, હા, તો ખડકીમાં ગળી રહ્યા હતા, તો વાંથી બહાર માથા મારી દીધું બધા। મારવાળા હુમલો કરવાવાળા કઈ ગામના હતા? ગામના કઈ ગામના? ગામના છે, વડલીના। વડલીના। તો તમારી સાથે ઝઘડો કરવાનું કારણ શું? કેમ કીધું? તમારી યારે બાંધવાનું કારણ શું? એ બસ એને આછા છે અમે બાજરી ઘેરા રાખ્યા તે કે તમે ઘેરા હું ના રાખો, આ ટેબલનો દાડિયા કરતા હતા તેમાંથી બાંધવા મળ્યો। એ લોકો કેટલા જણા હતા? 5-6 જણા હતા। એ લોકોનું નામ આવડે છે તમને? બાયું છોકરાને બધા એનું નામ આવડે છે તમને? નામ આવડતા હોય તો કાભાઈ, રાજુભાઈ, સંજુભાઈ ને બાયું નામ નૈના ને વર્ષાભાઈ। અત્યારે તમારે સારવાર લીધી છે? બધા મારવા પડે। તમારી સારવાર લીધી છે દવાખાનામાં? હા, ટાંકા આવ્યા છે તમને? 3 ટાંકા આવ્યા।